વલસાડ સાયબર ક્રાઇમની ટીમે એક કા ડબલ કરનારી ગેંગને ઝડપી પાડી 19.60 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ કરનાર 5 આરોપીઓ પોલીસના જાળમાં. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક મોટા સાયબર ફ્રોડનો ભંડાફોડ કરવામાં આવ્યો છે, જેમાં અઘોરી બાબા અને ગુરુજી બની લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ ખાસ કરીને સિનિયર સિટીઝનને નિશાન બનાવી પૈસા ડબલ કરવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરતી હતી. મળતી માહિતી મુજબ તારીખ 29/4/2026ના રોજ 76 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ સાથે અજાણ્યા ઈસમોએ ઓનલાઈન સંપર્ક કરી માતાજીની કૃપાથી પૈસા ડબલ થશે તેવી ખોટી વાતો કરીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 19,60,500 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ મામલે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે કેસની ગંભીરતા ધ્યાને લઈ ટેકનિકલ એનાલિસિસ, બેંક એકાઉન્ટની વિગતો અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાંથી આ ગેંગ સક્રિય હોવાની માહિતી મળી. ત્યારબાદ પોલીસ ટીમે સ્થળ પર જઈ બાતમીદારોની મદદથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જેમાં ગેંગના 5 આરોપીઓમાં નોમાન ખાન મહબૂબ ખાન પઠાણ, અજાજ ખાન જાફરુલ્લા ખાન પઠાણ, સલમાન ખાન જાફરુલ્લા ખાન પઠાણ, સમીર ખાન જાફરુલ્લા ખાન પઠાણ, ઇરફાન ઇસ્માઇલભાઈ શેખ તમામ રહે વીરપુર જી મહીસાગરના હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે પૈસા ડબલ કરવાની વાતો સંપૂર્ણપણે ખોટી છે અને આવી લાલચમાં આવી જવું જોખમી છે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો, કોઈને પૈસા ટ્રાન્સફર ન કરવો અને શંકાસ્પદ કોલ મેસેજ મળતા જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. આ કામગીરી વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જી. રબારી તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.